નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ શાહ। સમાચારોની શરૂઆત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં વધુ એક પેપર કાંડ સામે આવ્યો છે। તો હાલ મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે। તો વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે। તો ઊંઝાના ઉનાવાથી પેપર ફૂટ્યું હોવાની માહિતી સામે આવી છે। તો વધુ એક પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે। વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે। જ્યારે ઊંઝાના ઉનાવાથી પેપર ફૂટ્યું હોવાની આ માહિતી સામે આવી છે ત્યારે વધુ એક પેપર ફૂટ્યું હોવાની આ ઘટના સામે આવી છે। રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે। તો વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની માહિતી સામે આવી છે। તો આ ઉપરાંત ઊંઝાના ઉનાવાથી આ પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે। તો વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે। અત્યાર સુધી રાજ્યમાં વાત કરવામાં આવે તો ઘણા બધા વાર પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે ત્યારે ફરી વધુ એક મામલો સામે આવ્યો છે। રાજ્યમાં પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આ ઘટના સામે આવી છે। જેમાં વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની વાત સામે આવી છે। તો આ ઉપરાંત ઊંઝાના ઉનાવાથી પેપર ફૂટ્યું હોવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। તો ગુજરાત રાજ્યમાં અવારનવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે ત્યારે અવારનવાર પેપર ફૂટવાની આ ઘટના સામે આવતી હોય છે। પેપર કાંડ સામે આવતા હોય છે ત્યારે વધુ એક આ ઘટના સામે આવી છે જેમાં પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે। તો વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે। જ્યારે ઊંઝાના ઉનાવાથી આ પેપર ફૂટ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે ત્યારે વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે જે ઉમેદવારો છે તેમના ભવિષ્ય પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે। તેમના દ્વારા અનેક અથાગ મહેનત કરી અને તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જ્યારે પરીક્ષાનો સમય આવતો હોય છે ત્યારે આ પ્રમાણેની ઘટના વારંવાર સર્જાતી હોય છે અને પેપર ફૂટવાના મામલા અવારનવાર સામે આવતા હોય છે ત્યારે ઉમેદવારોના ભવિષ્યનું શું તે સૌથી મોટો સવાલ થતો હોય છે। તો મંડળના લેટરપેડ જવાબ ફરતા થયા હતા તે અંગેની આ ઘટના સામે આવી છે। તો રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે। તો વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે। તો આ ઉપરાંત ઊંઝાના ઉનાવાથી આ પેપર ફૂટ્યું હોવાની માહિતી સામે આવી છે। તો શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પેપર ફૂટ્યું હોવાની માહિતી સામે આવી છે। તો મંડળના લેટરપેડ જવાબ ફરતા થયા હતા। લેટરપેડ પર આ જવાબ ફરતા થયા હતા અને તે અંગેના સીધા દ્રશ્ય સામે આવી રહ્યા છે જેમાં રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે અને વનરક્ષક પરીક્ષાનું આ પેપર ફૂટ્યું છે ત્યારે જવાબો પણ ફરતા થઈ ગયા હતા। રાજ્યમાં વધુ એક પેપર કાંડનો મામલો સામે આવ્યો છે। વધુ એક પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે। તો વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે ત્યારે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે ત્યારે ઉમેદવારોની જે તૈયારી ઉપર પણ અનેક સવાલો થઈ રહ્યા છે। તેમના ભવિષ્યનું શું તેના પર સવાલો થઈ રહ્યા છે। ત્યારે ઊંઝાના ઉનાવાથી આ પેપર ફૂટ્યું હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે પાણી પીવા આવેલા ઉમેદવાર પાસે લેટરપેડ મળી આવ્યા છે અને લેટરપેડમાં જવાબો ફરતા થયા હતા। નિરીક્ષકે ઉમેદવારને પકડી પાડતા આ ભાંડો ફૂટ્યો હતો। તો રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે અને ઉમેદવારો પાસે લેટરપેડ પર જવાબો ફરતા હતા।
તો વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે. આ અંગે તપાસ પણ હવે હાથ ધરવામાં આવશે. ઊંઝાના ઉનાવાથી પેપર ફૂટ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. પાણી પીવા આવેલા ઉમેદવાર પાસે લેટર પેડ મળી આવ્યા હતા. નિરીક્ષકે ઉમેદવારને પકડી પાડતા ભાંડો ફૂટ્યો હતો. તો ઉમેદવારો પાસે લેટર પેડ પર જવાબ મળી આવ્યા હતા. જવાબો ફરતા થઈ ગયા હતા અને પરીક્ષા પહેલા જ આ પ્રમાણે જવાબો ફરતા થઈ ગયા હતા અને ફરી એકવાર આ પેપર ફૂટ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. અવારનવાર ગુજરાતમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. પેપર ફૂટવાના અનેક મામલા અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક આ મામલો સામે આવ્યો છે. ફરી વાર પેપર ફૂટવાનો આ મામલો સામે આવ્યો છે અને ફરી એક સવાલ ઉભો થઈ રહ્યો છે. ઉમેદવારોની જે તૈયારીઓ કરવામાં આવતી હોય છે પરીક્ષાને લઈને, તેનું શું અને આવનારા સમયમાં તેમનું ભવિષ્યનું શું અને કેવી રીતે તેમને નોકરી આપવામાં આવશે, તે બધા જ સવાલ ફરી એકવાર ઉભા થયા છે. ત્યારે વનરક્ષક પરીક્ષાનું આ પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે. તો અમારી સાથે હાલ સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે. જે અલ્પેશ, જે પ્રમાણે આ પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે, વધુ એક પેપર ફૂટ્યું છે વનરક્ષક પરીક્ષાનું, હાલ શું છે અપડેટ્સ? જણાવ્યું કે ઊંઝા તાલુકાના ઉનાવા ગામમાં પેપર ફૂટ્યું છે અને વનરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે અને શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે અને પરીક્ષા શરૂ થયા તે પહેલા નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા અને 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલા વિદ્યાર્થીએ જવાબવાળા લેટર પેડ સાથે રૂમમાં આવ્યો હતો અને રૂમમાં જવાબ સાથે આવતા જ નિરીક્ષકોએ પકડતા ભાડો ફૂટ્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓ મચાવ્યો હતો હોબાળો. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ ઉપર જ કોણે સોલ્વ કર્યા તે એક સવાલ મોટો ઉભો થયો છે. જે અલ્પેશ, જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ઉમેદવારો પાસેથી લેટર પેડ મળી આવ્યા છે, હાલ તે અંગે શું તપાસ હાથ ધરવામાં આવી રહી છે? હાલ ચોક્કસ સ્કૂલના સત્તાધીશો અને હાલ તેમને તે પ્રમાણે આગળની તજવીજ હાથ ધરવામાં કરી છે. હાલ જે અલ્પેશ, જે પ્રમાણે પેપર ફૂટવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો, ઉમેદવારો પાસેથી જવાબો મળી આવ્યા છે લેટર પેડ પર, શું હવે પરીક્ષા લેવામાં આવી રહી છે કે કેમ? ઉમેદવારો પાસે શું કરવામાં આવી રહ્યું છે? હાલ તો હોબાળો થયો હતો સ્કૂલ ઉપર અને સ્કૂલ પર ત્યાંથી હવે હાલ પરીક્ષા લેવાય છે કે નહીં એ તો આગામી તંત્ર દ્વારા ચકાસવામાં આવશે કે પરીક્ષા લેવી કે ન લેવી તે પણ એક મોટો સવાલ છે. અને હાલ જો વાત કરીએ તો ઉનાળાના વન વિભાગ ગેરરીતિના આક્ષેપમાં સર્વોદય સ્કૂલમાં પણ ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયો છે. હાલ બીજી પણ સ્કૂલ એક આવી છે સામે અને બીજી સ્કૂલમાં પણ આ રીતે થયું હોવાનું જાણવા મળે છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજ્યમાં વધુ એક પેપર ફૂટવાનો આ મામલો સામે આવ્યો છે. તો ઉમેદવારો પાસેથી જવાબો મળી આવ્યા હતા, લેટર પેડ પર જવાબો મળી આવ્યા હતા. પરીક્ષા પહેલા જ આ પ્રમાણેનો મામલો સામે આવ્યો છે. પહેલેથી જ પેપર ફૂટ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે. ઊંઝાના ઉનાવાથી આ પેપર ફૂટ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. તો ઊંઝાના ઉનાવા સેન્ટરથી પેપર વાયરલ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. પાણી પીવા આવેલા ઉમેદવારો પાસે પેપર મળી આવ્યું હતું અને જવાબો મળી આવ્યા હતા. ત્યારે પરીક્ષા પહેલા જવાબવાળા લેટર પેડ વાયરલ થયા હતા. તો બપોરે 12 થી 2 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા જ આ પ્રમાણે લેટર પેડ વાયરલ થયા હતા અને પરીક્ષાર્થીઓએ હોબાળો પણ મચાવ્યો હતો. તો અમારી સાથે હાલ વિદ્યાર્થી નેતા ચિંતન સંઘાણી જોડાઈ ગયા છે. ચિંતન, સૌપ્રથમ તો આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. આભાર. ચિંતન, રાજ્યમાં વારંવાર પેપર ફૂટવાના મામલા સામે આવી રહ્યા છે. વધુ એક પેપર ફૂટ્યું છે વનરક્ષક પરીક્ષાનું અને જવાબો ફરતા થઈ ગયા છે. ઉપર આપનું શું કહેવું છે? જે આ પરીક્ષાનું જે પેપર વાયરલ થયું છે વનરક્ષકનું, આજે કોઈ ગુજરાતની અંદર નવી ઘટના ના કહી શકાય. કારણ કે અગાઉ આપણે જોયું જે રીતે બિન સચિવાલય પણ આવી રીતે વાયરલ થઈ ગયું હતું. જયારે પેપર આપવા અંદર ગયા ત્યારે હોશે વિદ્યાર્થીઓ પેપર આપતા હતા, પૂરજોશમાં વિદ્યાર્થીઓ બહાર આવે છે, પરંતુ બહાર આવતાની સાથે જ ખબર પડે છે કે પેપર છે એ બનાસકાંઠાની અંદર, મહેસાણાની અંદર વાયરલ થઈ જાય છે. જે રીતે જોવા જઈએ તો આ પણ એ જ સેમ ઘટના છે કે જેમાં પરીક્ષા આપવા ગયા હતા વિદ્યાર્થીઓ અને મહેસાણાની અંદરથી આ રીતે પેપરના જવાબો
વાયરલ થયા છે. જે રીતે હેડ ક્લાર્કમાં બન્યું એ જ રીતે બિન સચિવાલય, એ જ રીતે LRD, અને આ પાછી એક પરીક્ષા કે પાછી એક નવી એક પરીક્ષા આવી કે જેમાં વનરક્ષક, જેની ભરતી છેલ્લા 3 વર્ષથી ચાલી રહી હતી. 3 વર્ષથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા આ ભરતીની, અને 3 વર્ષ બાદ વિદ્યાર્થીઓ જયારે પરીક્ષા આપવા ગયા હતા ત્યારે પરિવારને એક મોટી આશા હતી એમના તરફથી કે હવે મારો દીકરો છે, હવે મારી દીકરી છે, તે વનરક્ષકની પરીક્ષામાં પાસ થઈ જશે અને એમને નોકરી મળી જશે. પરંતુ સરકારની જે આ કઈ રીતની નીતિ છે ખબર નથી પડતી, કારણ કે આટલા આવેદનો પત્ર અમે રજૂઆતો કરી છે. નીતિનભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્રભાઈ, દરેક નેતાઓને રજૂઆત કરી. અમે અમારી પ્રોસિજર આપી. 99% સુધી અમે પ્રોસિજર અમારી એવી આપી હતી કે જ્યાં સુધી પેપર નહીં ફૂટે આ પ્રોસિજર તમે લાગુ કરશો તો પોલીસ વિભાગમાં પ્રોસિજર લાગુ કરવામાં આવી અને ફોરેસ્ટ વિભાગમાં પ્રોસિજર લાગુ કરવામાં ના આવી. અને જોવા જઈએ તો બિન સચિવાલયની પણ પરીક્ષા હમણાં જે આવવાની છે એની અંદર પણ વિદ્યાર્થીઓની અંદર હાલ ભયનો માહોલ છે. તૈયારી કરવામાં પણ હાલ મૂંઝવણ અનુભવી રહ્યા છે કે હવે તૈયારી કરશું, આ કાલે સવારે પેપર ફૂટી નહીં જાય ને, અને પેપર ફૂટશે તો પરિવારને શું જવાબ આપવાનો. તમને હમણાંની જ વાત કરું કે હમણાં હજી ટ્વિટર પર હું ટ્વીટ કરતો હતો ત્યારે જ એક વિદ્યાર્થીનો મેસેજ છે કે હવે હું મૂંઝવણમાં છું, આત્મહત્યા કરવાના વિચારો આવી રહ્યા છે, હું શું કરું. એ વિદ્યાર્થીને મેં સાંત્વના પાઠવી અને વિદ્યાર્થીને મેં શાંત રાખ્યો છે કે આપણે એવું કંઈ કરવું નથી. આપણે ક્રાંતિકારી તરીકે જન્મ લીધો છે અને આ પરીક્ષાઓની સામે આપણે લડીને આગળ વધશું. જોવા જઈએ તો આની અંદર હવે ભોગ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો, યુવાનોનો લેવામાં આવે છે, કારણ કે સરકાર તો પોતે પોતાની રીતે ચાલ રમી જ લે છે, જે એના મળતિયાઓને પાસ કરવાની ચાલ હોય. કારણ કે PSIની પરીક્ષામાં પણ લાંબા વિસ્તારની અંદર એના વિદ્યાર્થીઓના કોલ લેટર લઈ લેવામાં આવે છે. જ્યારે પ્રિન્સિપલને પૂછે તો પ્રિન્સિપલ કહે છે કે અમને ઉપરથી ઓર્ડર આપવામાં આવ્યા છે, પણ કોનો ઓર્ડર છે ને કોલ લેટર શું કામ લેવા? કારણ કે સરકારી ભરતીની અંદર ક્યારેય પણ કોલ લેટર લઈ લેવા એવી ક્યાંય પણ પરિપત્ર આપવામાં આવ્યો નથી. તો શું આ એમના મળતિયાઓને પાસ કરવા માટે એ લોકો કોલ લેટર માંગતા હતા? અને આ વાત રહી ફોરેસ્ટ વિભાગની, તો જ્યારે પરીક્ષાની જાણ થાય છે, વિદ્યાર્થીઓને જાણ થાય છે પરીક્ષા કાલે છે, અને વિદ્યાર્થીઓ એક દિવસથી ત્યાં પહોંચી જાય છે, અમદાવાદ, ગાંધીનગર, બરોડા, અલગ અલગ સેન્ટરો પર પહોંચી જાય છે, તો વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ નુકસાનીમાં જાય છે, એના માનસિક રીતે પણ નુકસાનીમાં જાય છે, અને પારિવારિક રીતે પણ નુકસાનીમાં જાય છે. કારણ કે હવે તો એમની ઉંમર પણ પૂરી થવા આવી છે પરીક્ષાઓની, ને આ પરીક્ષા જે 7-8 વર્ષથી પેન્ડિંગ પડી હોય એવી પરીક્ષાઓ અત્યારે લેવાની ચાલુ છે. કારણ કે જે ફોરેસ્ટ વિભાગની વાત કરીએ તો ફોરેસ્ટ વિભાગની પરીક્ષા 2017-18ની પેન્ડિંગ પડી હતી, એ હવે લેવાની તૈયારી કરી હતી. બિન સચિવાલય છે 2018ની હતી, જે હવે લેવા જઈ રહી છે. એટલે 4-4 વર્ષના ગાળાની અંદર વિદ્યાર્થીઓની એક બાજુ ઉંમર પૂરી થઈ જાય, અને જે આ પેપર ફૂટવાની જે વાત આવી, એ પેપર ફૂટવાના જે કાંડ છે એને અમે સખત શબ્દોમાં પહેલા પણ વખોડતા હતા અને હજી પણ વખોડીએ છીએ. અને હજી પણ ગુજરાત સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે આ જે પરીક્ષાના જે આરોપી છે, આ આરોપી ઉપર તમે ગુજસીટો કે જેવા જ્યાં સુધી કાયદાઓ લાગુ નહીં કરો ત્યાં સુધી આ કોઈ પણ આરોપી એ છે સમજવાના નથી. કારણ કે જે હેડ ક્લાર્કની પરીક્ષાના ભરતીના જે આરોપીઓ હતા, જે હાલ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેને કોઈ પણ જાતની સજા નથી કરવામાં આવતી, છતાં પણ આજે તમે જુઓ કે જે આ બીજી ઘટના સેમ મહિનામાં, એક જ મહિનામાં બીજી ઘટના સામે આવી છે. તો આની અંદર વિદ્યાર્થીઓ હવે કયો પક્ષ લેવાનો? કારણ કે વિદ્યાર્થીઓ પાસે નથી. સવાલ એ જ થઈ રહ્યો છે કે અવારનવાર આ પ્રમાણેની ઘટનાઓ સામે આવતી હોય છે, અને સરકાર તરફથી જ્યારે પણ આવી ઘટનાઓ સામે આવે એટલે સરકાર તરફથી પૂરેપૂરો વાયદો કરવામાં આવતો હોય છે કે હવે આવનારા સમયમાં આ પ્રમાણેની વસ્તુ નહીં થાય અને આગામી સમયમાં કડક પગલાં ભરવામાં આવશે અને તૈયારીઓ તેમજ ધ્યાન રાખવામાં આવશે. પરંતુ 15-20 દિવસના સમયગાળામાં જ ફરી એક ઘટના સામે આવી જતી હોય છે અને પેપર ફૂટવાનો વધુ એક મામલો સામે આવી જતો હોય છે, તો આમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ ઉભો થઈ જતો હોય છે. વાત એ છે કે જે વિદ્યાર્થીઓ પૂરજોશમાં તૈયારીઓ કરવા જે અમદાવાદ પહોંચી ગયા હતા, ગઈકાલે અમારે વાતો ચાલતી હતી કે પરીક્ષાનું પેપર સારું જશે, બધા વિદ્યાર્થીઓને શુભેચ્છા, અમે તરફથી બધી અમે તમને જવાબદારી આપીએ છીએ સલામતીની કે કોઈ પણ પેપર ફૂટશે નહીં. આ અમે વિદ્યાર્થી નેતાઓએ દરેક વિદ્યાર્થીઓને સાંત્વના આપી હતી. પરંતુ ખબર નહીં કયા કારણોસર, કયા મળતિયા, કયા મંત્રી, કયા સંત્રીના લીધે આ પેપર ફૂટી જાય છે, અથવા તો કયા એવા રૂપિયા આપવામાં આવે છે કે જેને લીધે લાખો વિદ્યાર્થીઓ આજે બેરોજગારીની પરિસ્થિતિ ભોગવી રહ્યા છે માત્ર આ પેપર લીકના કારણે. તમે જુઓ, હેડ ક્લાર્કમાં પણ બન્યું, બિન સચિવાલયમાં પણ બન્યું, અને આજે ફોરેસ્ટમાં પણ બન્યું. હજી વિદ્યાર્થીઓને ડર છે કે આવતા રવિવારે પણ પરીક્ષા છે, શું એમાં તો નહીં બને ને? 10 તારીખે LRDની પરીક્ષા છે, શું એનું પેપર તો નહીં ફૂટે ને? તલાટીમાં પણ 24 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ છે, જુનિયર ક્લાર્કમાં પણ 10 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ છે. તો આ વિદ્યાર્થીના જે ભવિષ્યની અંદર છેડા થઈ રહ્યા છે, એવા આરોપીને
શા માટે 14 વર્ષની સજા અથવા તો ગુજસીટોક લગાવીને આજીવન અંદર કરવામાં નથી આવતા? આ એક સરકાર પાસે પણ અમારી એક માંગણી છે કે સરકાર પણ અમારી માંગણીને સમજે અને વિદ્યાર્થીઓના પક્ષે ઉભા રહે. સરકારને જયારે રજૂઆત કરવા જઈએ છીએ, સરકાર માત્ર એક જ જવાબ આપે છે કે હવે પછી આવી ઘટના નહીં બને. જો નહીં બને તો એના માટે તમે કયા કયા પગલાઓ ભરેલા છે એ તો અમને જણાવો, કારણ કે અમે 2 વખત સાંત્વના આપી દીધી, 3 વખત આપી દીધી, આ 4થી વખત તો ઘટના બની ગઈ ગુજરાતની અંદર. તો હવે ગુજરાતના યુવાનો પહેલી વસ્તુ એ કે આ સરકારને જ બદલાવા માંગે છે. આ સરકાર ઉપર હવે કોઈ પણ જાતનો ભરોસો નથી રહ્યો. હવે સરકારે અમારે સરકાર ઉપર જો ભરોસો રાખવો હોય તો સરકાર પાસેથી એક જ આશા છે કે આ જે ભરતીનું પેપર જે વાયરલ થયું છે, જેના પ્રશ્નના જવાબ વાયરલ થયા છે, એના આરોપીને પકડી અને એને સખતમાં સખત સજા આપવામાં આવે, જેની ઉપર ગુજસીટોક જેવા ગુના લગાડી અને આજીવન કેદ આપવામાં આવે, તો જ આ જે ભરતીના કાંડ છે તે ઉભા રહેશે. નહીં તો આને કોઈ જ બીક નથી, કારણ કે આની અંદર એના જ મળતિયા હોય છે. એટલે હેડ ક્લાર્કમાં જેમ જોયું, ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી હતો, ભારતીય જનતા પાર્ટીનો ઉપપ્રમુખ હતો, તો આ એ જ મળતિયા હોઈ શકે મહેસાણામાં કે જેને આ પેપર ફોડેલો હોય. જી ચિંતન, મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે પ્રમાણે રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યાનો આ મામલો સામે આવ્યો છે. અવારનવાર આ પ્રમાણેની ઘટનાઓ સામે આવતી રહી છે. અવારનવાર પેપર ફૂટવાના મામલા સામે આવતા રહ્યા છે, ત્યારે વધુ એક આ મામલો સામે આવ્યો છે, જેમાં